રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી કે જેમાં વાસનામાં અંધ બની ગયેલ પાડોશી યુવકે પડોશમાં જ રહેતી નર્સની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો। મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં આવેલા આયુર્વેદિક હોસ્પિટલની પાછળ ઋષિકેશ સોસાયટીમાં આ હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં કાંજી નામના વ્યક્તિ પર આરોપ છે કે તેણે પાડોશમાં રહેતા 53 વર્ષીય ચોલા પટેલ નામક એક નર્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી છે। આ સમગ્ર મામલે જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ત્યારબાદ પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આ ઉપરાંત એફએસએલના અધિકારીઓની પણ મદદ લેવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ। ગઈકાલે જે યુનિવર્સિટી પોસ્ટી વિસ્તારમાં ઋષિકેશ સોસાયટી શેરી નંબર 2 માં જે બનાવ બનેલો, હત્યાનો બનાવ બનેલો, તેમાં એક બેન હતા જેનું નામ ચોલાબેન પટેલ હતું, જેઓ નર્સમાં નોકરી કરતા હતા, જે રાજકોટ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા, તે અગાઉ તેઓ અમદાવાદ નોકરી કરતા હતા અને તેઓ ઋષિકેશ સોસાયટીમાં ભાડેથી મકાન રાખીને રહેતા હતા। તેમની પાછળના મકાનની પાછળ એક આરોપી જેણે હત્યા કરી છે તેનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંઝા હતો। એને ત્યાં આ બેનના ઘરે જઈ અને એકદમ વિકૃત માનસિકતા ધરાવતો હોય, જે બળાત્કાર કરવાના ઈરાદે એમના ઘરે જઈ અને બેનને ઝપાઝપી દરમિયાન ઈજા થવાથી બેનનું મૃત્યુ પામે છે। આરોપી કાનજીભાઈ ભીમાભાઈ વાંઝા જે મૂળ રહેવાસી સિંધાજ ગામ, તાલુકો ખોડીનારનો વતની છે અને હાલ ઋષિકેશ સોસાયટીમાં જ ભાડેથી રહે છે। ના કોઈ ઓળખાણ નહીં, પણ પાછળ રહેતા એના હિસાબે એકબીજાને જોયેલા હોય, બાકી એના કોઈ સંપર્કમાં નહીં, કોઈ રીતના કોઈ કોન્ટેક્ટમાં હતા નહીં બેન અને આ ભાઈ પણ। એને એ આગળના ભાગેથી જ પ્રવેશ કરેલો છે અને રાત્રિના આશરે 1:15 વાગ્યાની આસપાસ બેને પ્રતિકાર કરી અને જે આરોપી છે આ કાનજીભાઈ, એને પણ હાથે અને પગે ઈજાઓ પહોંચાડેલ છે। તેમ છતાં કાનજીભાઈ આરોપી છે એણે વધુ મજબૂતાઈથી ચપ્પુ એમના હાથમાંથી પડાવી લઈ અને બેનને છાતીના ભાગે ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવેલ છે। વિકૃત માનસિકતા ધરાવે છે, શું લાગે છે પૂછપરછ દરમિયાન તો એવું જણાવે છે કે વિકૃત માનસિકતા થોડી ધરાવે જ છે, થોડી ઘણી, એના કારણે જ આ બનાવ બનેલો છે।